તું કે ઓછો ખાશો? મેં કીધું એને હું કોઈ રોજ ખાઈ છે નથી લઈ ખાવો ત્યારે રોવા મળી. મેં કીધું તારા પપ્પાને કહી દો એટલે રોવા મળી. 3 દિવસ પછી આવ્યો છે બ્લોગમાં મારે ચકલા એની બેને ચાલે મારો દીકરો આવ્યો અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને સવારમાં મા દીકરીએ ધમાલ ચાલુ કરી દીધી. 3 દિવસ પછી બંને બચ્ચા પાછા આવ્યા છે ઘરે. હું બે ધમાલ કરો છો? એને હોસ્ટેલમાં જ મૂકી આવી સાંજે તો એકલી આવી. શું થયું? કાઢતી જ નથી હારી. ક્યારની ઊભી છે નાવાની જ નથી. શું કામ નથી આવું? તો જાન પણ 4 વારથી કે છે મમ્મી નાવા જા એની છે આમ જ કરે તું કે ઈ બસ એમ રોતા આવડે હાજે એમ કર્યું. આઈસ્ક્રીમ માંગવા મળી ઉમેશભાઈ ભાણા તે પછી રોવા મળી. કીધું ને કે રેવા દેવું બધા પપ્પા આવે ને ત્યારે તો રોવા મળી ત્યાં પછી બિચારા મૂકવા આવ્યા સ્પેશિયલ આઈસ્ક્રીમ લેવા લઈ ગયા એમ. તો નાટક નો કરવા હોય ને કોક લઈ જતું હોય એટલે તરત માંગવાનું. આઈસ્ક્રીમ તું કે ઓછો ખાશો? મેં કીધું એને હું કોઈ રોજ ખાઈ છે નથી લઈ ખાવો ત્યારે રોવા મળી. મેં કીધું તારા પપ્પાને કહી દો એટલે રોવા મળી. આઈસ્ક્રીમ લેવા લઈ ગયા એને. અમારે જો લગોલું 3 દિવસ પછી આવ્યો છે બ્લોગમાં મારે ચકલા એની બેને ચાલે તને ઓલા સબ્જી કોરાટ નો આઈડિયા કે છે એવો ચેનલ મૂકી જવાનો? ક્યાં છે નતો મારે આખે કર્યો હોય કેમ હજી વિચારતી જાય ડોકા કાઢતી સૌજી કોરાટે ઉતારી દો એમ ઉમેશભાઈ કહેતા હતા. અને પછી પાસે કઈક વિચાર આવ્યો હતો, ફોન આવ્યો હતો. મને ઈ આપુલે છે આમ જોયેલું ત્યાંથી નથી ખબર કે ક્યાં ના માસ્તર નું ઘર મને ખબર. પછી માસ્તર ના ઘરે ઉમેશભાઈ ક્યાં આવીને સીધું વિયો જવાનો છેલ્લે વ્હાઈટ હાઉસ થી નથી ખબર મને. વ્હાઈટ હાઉસ થી છેલ્લે વિયો જવાનો એટલે ઈ આવી જાય. એટલે મેં કીધું અત્યારે હવે 10 વાગ્યા છે આપણે રીત લેવું નથી કઈ. મેં કીધું ફૂલ ઉતારી દઉં ત્યાં લઈ લઉં. તો કે હવે ઈ ફૂલ ઉતારતો હું ત્યાં જ ન આવું. તો ક્યાં આવ્યા? ફેર આવ્યા હતા અરે નીચે ઈન ફેર આવી ગઈ. ઠેક મૂકી ગયા ને. પછી અમે 3 થેલા હતા, 2 છોકરા હતા. મેં કે ના તો મૂકી ચાવે કે 2-3 તમારે હાટું રહેવા દેતા પછી ટાઈમ તો લાવ્યા હતા ઈ. એક હતો એક ક્યાં 2 થેલા હતા ને, એક ઘોડિયાનો ન થાય. કાલ બધો હાર્યો સામાન કેટલો સામાનો છોકરો હતો મારા છોકરાનો. આ છોકરાનો એવો છોકરો મારો દીકરો મમ્મ ખાઈ લીધું મારા કાનું. એ કાલ તો ગ્રહણ હતું ખબર જ તને? હે જોયું? મેં વિડીયો ઉતાર્યો. બોલો થોડી ખબર હોય બતાવો. રાતે હોય ને 1 વાગ્યે હતું. હા હવે 1 વાગે કાંઈ બપોરના 1:30 થી રાતના 2. ના 9:30 ચાલુ થવાનું હતું. હાજે તો બપોરનું કોક તો કહેતો તો બપોરથી હાજે. ઈ એને ઊંધું સમજાણું હોય. 9:30 થી રાતે 1:26 સુધી. 9:28 થી 1:26. મેં કીધું 1:30 વાગ્યાની બપોરથી રાતના. મસ્ત આવ્યું છે વિડીયોમાં, જો તમને બતાવી તમે દઈએ. ઉતારતા હતા. અરે પહોંચી ગયા છીએ અને સોનલે બેહાડી દીધો મને ભેળ બનાવવા માટે. અને ગ્રેસુ ને સોનલ બે પાછળ મૂકે છે. ખાવાની ગેસ એમ ખાઈ લીધી. ભેળ વખતે એને અમારે સાદી ભેળ હોય. સેવ મમરાની ખાઈ સેવ મમરાની એમ ટમાણો ને એવું બધું નાખી. મેગી દે દીધી મેં. મેગી નવું નામ ન લેતી આવે. આવતા નહીં. જેન કેવાય થોડી દાંડી કરી. હવે હા પકાઈ નીકળ્યો. પપ્પા જો તો મને કે કલર હવે થાવ ન કપાઈ ને કે આટલી હતી કે હા એટલી જઈ અહીંયા જે છે ને એવી અહીંયા કરાય. અહીંયા થારી નાખી કરાવેલી છે. સારી વાત લાગી ના પડતો તમે ના કર ભાઈ ઘરે કીધા છે. ઓલી પર વધારે કઈ તાપમાં નવરાત નો રહેતો એ દાંડી. એનું કારણ જણાવો તો જરા. મેં દાંડી પકડીને તો બતાય. પપ્પા એનું કારણ જણાવો તો જરા.
કારણ જણાવો કે કારણ એ મને ખબર, મને ખબર મેં પકડી જ નહીં દાદી. તમે પકડી મૂકેલા હતા ભાઈ ઓલા પણ ક્યાં? અહીંયા નીચે તું જે ગણપતિના દર્શન કરવા ગઈ હતી ને, હું દાદી નાખું છું ઈ જોર. તમારા દર્શન કરવા હા ક્યાં ગયો તું? આમાં દુબાદાર પાડે ચડી દેખાવ મને 12માં પાડે જ દેખાતા હતા હું ઈ બિલ્ડિંગ એ ઇવલિંગ આમ મેં ઉભા થાય ઈ બિલ્ડિંગ ઈ કે બી વિડિયો ઉતારતા હતા ત્યાંથી ઉપર જ ધ્યાન હતું તારું. ત્યાં ઉપર કઈ જોઈ દે ત્યાં હતા કઈ જોડતા નતા અરે કે જવા. એક મિનિટ રહેતો નથી મૂક્યા. એ કે સેવ ખોટી વાત છે પહેલું શું કરે છે ટીપા પર બેઠો બેઠો ધાણા ખાઈ છે ઉપર બેસી ગયો બતાવ્યું. કેટલી ખાય એની એક ખાવાની લાવ ચેવડો લાવ હાલો રેડી છે. આ ભેળ છે ચેવડો આવે એટલે ભેળ રેડી. મતલબ ચટણી હે ને એક પ્રકારની જેવડા મિક્સ કરી દેવાનું આ જે સોનલે બટેકા વગરની કરાવેલી છે એટલે જરાક બટેકું નાખ્યું છે 80% બહાર રાખ્યું છે. ક્યાં ગયું બટાટું વજન ઘટાડવાનો છે એનું. કેમ કે પાઉં ને એવું ન ખાય એટલે ઘટી જાય. નથી જ ખાતી માયો પણ કાલ ખાતા કેવા માયા પણ કાલ છે વજન એ રીતે ઘટે. પછી હું ક્યારેક ચાલે કામ અમે નીચે થોડો ઘટે ઘટાડવો પડે ક્યારેક પણ આપણે ક્યારેક ખાતા હોય ક્યારેક હાલે ને રોજ ખાતા હોય તો ન હાલે ને. ત્રણ જેટલા પાવ ખાઈ 3 દી ઉપરા ઉપરી બેક ટુ બેક. કેતા મને હું ખાધું પેલા વિજય અંકલ ને ભાજી ખાવા લઈ ગયા પાવભાજી વિજય થી આપણે એને પાવભાજી હતી શનિવાર વિજય અંકલ ને લઈ ગયા નહીં શુક્રવાર શુક્રવારે શનિવાર આપણે અહીંયા પાવભાજી રવિવાર અશ્વિન મામા ઘરે માયા પણ પાવ 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 એટલું ભાઈ મગા સિંહ ભજીયા નીકળ્યા બોલાવશે. શું છે આને? ના એવું કઈ નથી કરવાનું. ટાટા નથી જવાનો. મારો દીકરો આવ્યો. હમણાં માથું મારે જ ને ગ્રેસો તને તને ઓલી બાદ ધક્કો માર દે હોય. ખતરો કે ખિલાડી છે અને તું બહુ દોડતી નહીં પડીશ પાછી ખબર છે ને. આમ જોઈ જોઈ મીની પડી જાય પછી ખાઈને કોકડો કરવાનો છે બારે. બોલો અમે જઈએ છીએ દવાખાને જ્યાં જનુભાઈ કેમ એમ કરે ખુલ્લા ચકડી છે જ્યાં જનુભાઈ આવ્યા હતા એ હોસ્પિટલે કેમ કે મારા દીદી એટલે કે બંસીને ત્યાં માણકી નાની થઈ છે એટલે ગોલુભાઈ જાય છે. હાલે જામ દાદો દાદો થઈને હાલે. કોણ કોણ આવે સોનલ? ખબર નથી કોઈ શું રૂપિયા કામ
શિલ્પાબેન ફોન તો કર્યો હતો પણ હવે તેની ખબર નહીં. ઘેર શું જન્મ ઘરે રાખતા છે? યાર કીધું યાર કે આજની મજદૂરી કરે ને અમારા ટ્વિન્સ એ હીરો ઓય યા એવડું બાય બાય ખાતો એકવાર ઘણું બેવું જ નહીં તાને જન્મનું જન્મ સ્થળ છે આ. ફોટો મોકલો હતો એ કે કઈ હોસ્પિટલ ફોટો બતાવ્યો તમે તમારી યાદી જૂની યાદી કરી નાખો યાદ કરી